નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સ્વાગત છે આપનું। સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ। સંસદમાં ભગવા વેશના અનાદર મુદ્દે સંતોએ આવેદન પાઠવ્યું હતું। સ્વામિનારાયણ મંદિર ખાતે મહાનગરપાલિકા દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું। રક્ષાબંધન નિમિત્તે આઝાદ ચોક પોસ્ટ ઓફિસ દ્વારા ખાસ સ્પીડ પોસ્ટ સુવિધા શરૂ કરાઈ। શિક્ષણના નામે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ। મુખ્ય સમાચારો જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું। સંસદમાં ભગવા વેશના અનાદર મુદ્દે સંતોએ આવેદન પાઠવ્યું હતું। જૂનાગઢ ખાતે સનાતન સંત સમાજ દ્વારા સંસદ પરિસરમાં તાજેતરમાં બનેલી ઘટનાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। સંતોએ જણાવ્યું હતું કે ગત 31 જુલાઈના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ દ્વારા ષડયંત્રના ભાગરૂપે ભગવા વેશ તથા સાધુ સંતોની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો। આ ઉપરાંત પ્રદર્શન દરમિયાન ભગવાનની તસવીરો પણ પગ પાસે રાખી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હતી। સંત સમાજે દોષિત સાંસદો સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે। આજે સંસદ ભવનમાં ખોટું નાટક કરી રહ્યા છે, ખોટા ભગવા ભેગ પહેરીને ભગવા લુગડા પહેરીને નાટક કરી રહ્યા છે અને અયોધ્યામાં પણ ચોરી પણ કરી રહ્યા છે।
આવી રીતે આ સમાજને ધર્મને બહુ દુભાણી છે લાગણી અમારી. અત્યારે બધું હાલી રહ્યું છે. આ અમારી નિવેદન પત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને. તો जय सियाराम, जय गिरनारी। संसद भवन में जो राजनेताओं के द्वारा साधु संतों का भेष धारण करके जो अपमान किया गया है वो बहुत ही निंदनीय है। पूरे जूनागढ़ की पूरे समाज के लोग उसकी निंदा करते हैं। ऐसा नहीं होना चाहिए। संतों के कारण ही आज धर्म टिका हुआ है और इससे पूरे देश में आज जो भी है वो सब संतों की वजह से ही है। और संतों का अपमान उस लोकसभा भवन के सामने राजनेताओं के द्वारा किया गया है, उसकी हम कठोर निंदा करते हैं। आगे भविष्य में ऐसा ना हो और उन पर कड़ी कार्रवाई की जाए, ऐसा हमारी मांगनी है। हमने आज कलेक्टर साहब को, जूनागढ़ कलेक्टर साहब को एक ज्ञापन के माध्यम से उनको संदेश दिया है कि ये संदेश हमारा वहाँ प्रधानमंत्री और राष्ट्रपति तक जाए और वो लोग उन लोगों पर कार्रवाई करें जिन्होंने साधु संतों की ये भेष धारण दंड वहाँ की सरकार ने उन लोगों को दिया जिन्होंने चोरी चारी की है, लेकिन साधु संतों का उसमें कोई दोष नहीं है। और साधु संतों को क्यों भेष बनाकर अपमान किया जा रहा है, हम सभी लोग उसकी निंदा करते हैं। आगे भविष्य में इसकी पुनरावृत्ति ना हो, इसके लिए सरकार अपनी जिम्मेदारी स्वयं तय करे। सांझेड़ा रोड पर महानगरपालिका અને હિલધારી ગ્રુપ દ્વારા સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી મહાનગરપાલિકા અને હિલધારી ગ્રુપ દ્વારા એક વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત ઝાંઝરડા રોડ પર આવેલી વાઘેશ્વરી સોસાયટી સ્થિત સિદ્ધનાથ મંદિર પરિસરમાં સ્વચ્છતા અંગેનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। શહેરના વોર્ડ નંબર 6 માં આવેલી વાઘેશ્વરી સોસાયટી ખાતે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ પ્રસંગે વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન ભાવનાબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન હિલધારી ગ્રુપ દ્વારા લોકોને કચરાના યોગ્ય નિકાલ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેમાં ઘરમાં ઉત્પન્ન થતા કચરાને મુખ્ય 4 ભાગોમાં જેમ કે ભીનો કચરો, સૂકો કચરો, સેનેટરી કચરો અને સ્પેશિયલ કેર કચરો એવી રીતે અલગ કરવો અને તેનો સુચારુ નિકાલ કેવી રીતે કરવો તે અંગે સમજણ આપવામાં આવી હતી। સ્થાનિક મહિલાઓએ પણ આ પહેલને બિરદાવી હતી અને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે કચરો અલગ કરવાની ખાતરી આપી હતી। હું ભાવના વ્યાસ, વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન, આજરોજ વાઘેશ્વરી સોસાયટી મહેશનગર વોર્ડ નંબર 7માં અમે લોકોએ હિલધારી ગ્રુપ દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરેલું છે, જેમાં હિલધારી ગ્રુપના મેમ્બરો એટલે 4-5 ભાઈઓ બહેનો આવેલા અને એણે અમને બહેનોને કચરાના નિકાલ વિશે અમને બધું સમજાવેલું કે કચરાનો આપણે કેવી રીતે નિકાલ કરવો, ભીનો કચરો, સૂકો કચરો, એવી રીતે સરસ મજાનું બહેનોને એ લોકોએ સમજણથી સમજાવ્યું છે। બહેનો ને પણ ખૂબ જ આનંદ આવ્યો અને એક વસ્તુ છે કે આપણે આપણા વોર્ડની, આપણા ઘરની, આપણા શેરીની, આપણા મહોલ્લાની ચોખ્ખાઈ આપણે જ રાખવી જોઈએ અને એટલી અવેરનેસ હોવી જોઈએ ખરેખર પબ્લિકમાં પણ। આ ઉપયોગી માહિતી આ લોકોએ ખૂબ સરસ આપી અને આ તકે હું હિલધારી ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાનો પણ ખૂબ આભાર માનું છું। અસ્તુ। મારું નામ કીર્તિ ગોહેલ છે। અમે લોકો આજે વાઘેશ્વરી સોસાયટીમાં બિસ્લે કંપની દ્વારા આયોજિત હેલ્ધારી NGO તરફથી અમે આવેલા છીએ અને અમારો મુખ્ય હેતુ એ જનજાગૃતિ તરફનો છે અને ભાવનાબેન અહીંના કોર્પોરેટર છે જેમને અમને ઘણો સહકાર આપ્યો છે અને આ જાગૃતિનો એક અભિન્ન અંગ તરીકે અમે 4 કચરાઓ વિશેનો ખ્યાલ આપ્યો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનેટરી કચરો અને સ્પેશિયલ કેર કચરો। આ વિશેની જાગૃતિ અમે લોકો ફેલાવી છે અને ઘણો લોકોએ સાથ સહકાર આપ્યો છે, તે બદલ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભારત સરકારના નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત 10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો અને જૂનાગઢ બ્રહ્માકુમારીઝ દ્વારા બ્રહ્માકુમારી બીનાબેને દીપ પ્રાગટ્ય કરી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો।
આ મહાઅભિયાન 6 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં યોજાશે. મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી બીનાબહેને જણાવ્યું હતું કે આ અભિયાન બ્રહ્માકુમારીઝની રાજયોગીની દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્ય સ્મૃતિએ સમર્પિત છે. અભિયાનનો મુખ્ય હેતુ દેશના 10 કરોડથી વધુ નાગરિકોને નશા મુક્તિનો સંકલ્પ અપાવી જનજાગૃતિ ફેલાવવી, રાજયોગ ધ્યાન દ્વારા સકારાત્મક જીવનશૈલી અપનાવવાના પ્રેરણા આપવી તથા નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં જનભાગીદારી વધારવી છે. બ્રહ્માકુમાર અજીતભાઈએ કાર્યક્રમના અંતે મેડિટેશન અને પ્રતિજ્ઞા કરાવી હતી અને એક સૂરમાં નશામુક્તિના નારા બોલાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌ નાગરિકોએ નશાથી દૂર રહેવા, પોતાના પરિવારને નશામુક્ત બનાવવા, મિત્રો અને સમાજને પણ નશામુક્તિ માટે પ્રેરિત કરવા તથા ઓછામાં ઓછા 50 લોકોને નશામુક્તિ પ્રતિજ્ઞા સાથે જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. તો અલગ અલગ સ્કૂલ, કોલેજો, સામાજિક સંસ્થાઓ, સંગઠનોની અંદર જઈ અને અમે લોકો આ એક સંકલ્પ છે આખા ભારતની અંદર 10 કરોડ પ્રતિજ્ઞા કરાવવાની, અને એની પાછળનો એક જ ઉદ્દેશ્ય છે આપણા ભારત દેશનો યુવા ધન જે વ્યસન તરફ જઈ રહ્યું છે એને આપણે સારા વિચારો આપી જીવનની અંદર સકારાત્મકતા આવે અને એમાંથી એ દૂર થાય, અને એની સાથે સાથે જે વ્યસન મુક્ત છે એમને પણ એક પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે કે પોતે પણ વ્યસન મુક્ત છે અને એની સાથે એના પરિવારને પણ એ વ્યસન મુક્ત સદાને માટે રાખે એવા દ્રઢ સંકલ્પથી આજે આ અભિયાન કાઢવામાં આવેલું છે. ઓમ શાંતિ. આજે 6 તારીખથી 20 તારીખ સુધી જે નશા મુક્ત ભારત અભિયાન ચાલુ છે એના અંતર્ગતમાં આપણે બ્રહ્માકુમારી વિદ્યાલયમાં આજે એનો શુભારંભ થયો અને દ્રઢ સંકલ્પ આવનારા ભાઈ બહેનો સાથે લેવડાવ્યો કે ભારતની હરેક વ્યક્તિ નશા મુક્ત બને, જેને નશો નથી એને ભવિષ્યમાં ન થાય અને પોતે વ્યસન મુક્ત છે અને બીજાને પણ વ્યસન મુક્ત બનાવવાનો પ્રયાસ કરે. તો જુનાગઢ તો નશા મુક્ત બને જ, એ તો ખાસ કોશિશ કરીએ છીએ, મહેનત ભગીરથ ચાલુ જ છે. સાથે રાજ્ય પણ નશા મુક્ત બને અને પૂરું ભારત આપણું નશા મુક્ત બને. તો આજથી 6 તારીખથી 20 તારીખ સુધીનો આ પ્રોજેક્ટ છે કે જે આજે અમે લગભગ 15થી 20 જેટલી સ્કૂલો કવર કરી અને આગળ પણ લક્ષ્ય છે કે જેટલી પણ સ્કૂલો, કોલેજો, સંસ્થાઓ હોય ત્યાં સ્ટુડન્ટોને વ્યસનોથી મુક્ત કરાવવા, અથવા તો વ્યસન કોઈ સિગારેટ, પાન, માવા, તમાકુનું ના હોય તો મોબાઈલનું પણ આજે એડિક્શન વધી ગયું છે. તો મોબાઈલના એડિક્શનથી પણ એમને મુક્ત કરાવવા માટેની આ એક મહાપ્રતિજ્ઞા કરાવવામાં આવે છે કે જેથી એક સશક્ત ભારત બને, સમર્થ ભારત બને અને નવનિર્માણ ભારતનું ફરીથી નિર્માણ થાય. ઓમ શાંતિ. નશા મુક્તિ માટે GTPL જુનાગઢ ન્યૂઝ પણ આપને અપીલ કરે છે. અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ જોઈએ આગળના સમાચારો. જવાહર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે મહાનગરપાલિકા દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા અર્બન હેલ્થ સેન્ટર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગ ખાતે યોજાયેલા આ મેડિકલ કેમ્પમાં સ્થાનિક નાગરિકો અને દર્દીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. દર્દીઓને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હેમોગ્લોબિન અને અન્ય સામાન્ય શારીરિક રોગોની તપાસ સાથે જરૂરી નિદાન, નિઃશુલ્ક દવાઓ તેમજ લેબોરેટરી રિપોર્ટની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
આ તબીબી કેમ્પમાં સ્થાનિક કોર્પોરેટર અને કાયદા સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન રાખસિયા, દીપલભાઈ રૂપારેલિયા તેમજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરો તેમજ સહકર્મચારીઓની ટીમે ઉત્સાહપૂર્વક સેવાઓ આપી હતી. તમામ દર્દીઓને યોગ્ય તપાસ સાથે સમયસર નિદાન અને મફત દવાઓ વિતરિત કરવામાં આવી હતી. કારણ કે અત્યારે દવાની પણ એટલી બધી મોંઘવારી છે, ડોક્ટરોની પણ એટલી બધી મોંઘવારી છે, પણ એને કારણે કે જે નાનો વર્ગ હોય અથવા મોટો વર્ગ હોય, પણ માણસ માત્રનું જે શરીર છે એ શરીરને સારું સ્વાસ્થ્ય મળે, લાંબી આયુષ્ય મળે, લાંબી આયુષ્યને માટે થઈ અને આવા સરસ કેમ્પો થતા હોય છે. અને જેમણે આ પ્રયત્ન કરી અને કેમ્પ યોજ્યો છે એમાં જેટલા ડૉક્ટરો છે એમની પણ ખૂબ સારી સેવા. કારણ કે બધા જ વિષયો આ શરીરમાં જુદા હોય છે. પેટનું દર્દ છે, વાહાનું દર્દ છે, હાથનું દર્દ છે, કે જે કાંઈ દર્દો છે, પણ એના જે નિષ્ણાંતો ડૉક્ટર હોય છે એ નિષ્ણાંતો ડૉક્ટર દ્વારા આ કેમ્પની અંદર ખૂબ સારી સારવાર મળે, મનુષ્યોને લાભ મળે, એ હેતુથી આવા સરસ કેમ્પો થઈ રહ્યા છે. ભગવાન શ્રી હરિ અને સિદ્ધેશ્વર મહાદેવને હું એવી પ્રાર્થના કરું કે શરીરમાં રોગ ઓછા થાય અને એને કારણે જે કંઈ સ્વાસ્થ્ય છે એ આપણું કાયમને માટે સારું રહે. એક દવા અને એક દુઆ બે કામ કરે છે. એટલે આ સરસ કેમ્પનું આયોજન થયું છે. હાલ વોર્ડ નંબર 10માં સ્વામિનારાયણ મંદિર ઉતારા ખાતે આજે મહાનગરપાલિકા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં આજે બીપી, ડાયાબિટીસ, હિમોગ્લોબિન તેવા રોગોની તપાસ કરવામાં આવેલ છે અને જૂનાગઢ વોર્ડ નંબર 10ની તમામ જનતા તેનો લાભ લે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10 ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વોર્ડ નંબર 10માં સ્વામિનારાયણ મંદિર જે આવેલ છે તેના ઉતારા વિભાગમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડૉક્ટરોની ટીમ, તેમની સાથે સહકર્મચારીઓની ટીમ અને જરૂરી દવાઓ, જરૂરી રિપોર્ટો બધું આ કેમ્પમાં કરવામાં આવ્યું છે. દર્દી જે આવે છે તેને વ્યવસ્થિત તપાસ થાય છે, તેને જરૂરી દવા અપાય છે, તેના જરૂરી રિપોર્ટ પણ થાય છે અને દર્દીને પણ સંતોષ છે. આજરોજ અર્બન હેલ્થ સેન્ટર ગણેશનગર દ્વારા અને આરોગ્ય શાખા મહાનગરપાલિકા દ્વારા અહીંયા સ્વામિનારાયણ મંદિરે ઉતારા ઓફિસ ખાતે આરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દર્દીની બીપીની તપાસ, ડાયાબિટીસની તપાસ, લોહીની તપાસ, વજન, ઊંચાઈ અને તેમજ જરૂરી તમામ દવાઓનું વિતરણ પણ અહીંથી જ કરવામાં આવે છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસુ ઋતુ દરમિયાન લોકોને રાખવામાં આવતી કાળજીઓ, એટલે કે મચ્છરજન્ય રોગો એ કઈ રીતે ફેલાય અને એનું નિવારણ કઈ રીતે કરવું, કે ઘરમાં પાત્રો પાણીના ભરાવા ન દેવા, એ મુખ્ય કેમ્પનો એ ઉદ્દેશ્ય છે. રક્ષાબંધન નિમિત્તે આઝાદ ચોક પોસ્ટ ઓફિસ દ્વારા ખાસ સ્પીડ પોસ્ટ સુવિધા શરૂ કરાઈ છે. પવિત્ર શ્રાવણ માસ અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે દૂર દૂર કે વિદેશમાં વસતા ભાઈઓ સુધી સમયસર રાખડી પહોંચી શકે તે માટે જૂનાગઢના આઝાદ ચોક સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રક્ષાબંધન નિમિત્તે ટપાલ અને સ્પીડ પોસ્ટ બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. રક્ષાબંધન નજીક આવતા જ બહેનો પોતાના ભાઈ માટે રક્ષાનું કવચ એટલે કે રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ તરફ વળી રહી છે. સામાન્ય ટપાલ કરતા સ્પીડ પોસ્ટ મારફતે રાખડી મોકલવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે. આ અંગે આઝાદ ચોક પોસ્ટ ઓફિસના આસિસ્ટન્ટ સબ પોસ્ટ માસ્ટર AM પરમારે જણાવ્યું હતું કે અમારી આઝાદ ચોક પોસ્ટ ઓફિસમાં દરરોજ અંદાજે 200 થી 300 જેટલી રાખડીઓની પોસ્ટ કે સ્પીડ પોસ્ટ થઈ રહી છે. ખાસ કરીને આર્મી, નેવી, એરફોર્સ કે અન્ય સુરક્ષા દળોમાં દેશની સેવા કરતા જવાનો તેમજ દેશના અન્ય રાજ્યોમાં વસતા ભાઈઓ સુધી વહેલીસર રાખડી પહોંચે તે માટે 10 થી 15 દિવસ પહેલા પોસ્ટ બુક કરાવવી જરૂરી છે. ઉપરાંત વિદેશમાં વસતા ભાઈઓ માટે ઓછામાં ઓછા 20 થી 25 દિવસ પહેલા પોસ્ટ બુક કરાવવા અપીલ કરી હતી. અમારે આઝાદ ચોક પોસ્ટ ઓફિસ દ્વારા રોજના ઘણા બધા કસ્ટમરો અત્યારે જે રક્ષાબંધન નિમિત્તે
રાખડીઓ મોકલવા માટે આવે છે. ને રાખડીઓ ખાસ કરીને જે લોકો આઉટ સ્ટેટમાં હોય છે, ડિસ્ટન્સ વધુ હોય છે, એના પ્રમાણમાં એડવાન્સમાં જો પબ્લિક પોતાની રીતે સમજી અને વહેલાસર રાખડીઓ મોકલે, જેમ કે ઘણા માણસો હોય છે ફૌજની અંદર હોય છે, એની અંદર જે નેવી, આર્મી, એરફોર્સ, આઈટીબીપી, રેપિડ એક્શન ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સીબીઆઈ, એની અંદર મેક્સિમમ લોકો ઓલ ઓવર ઇન્ડિયામાં નોકરી કરતા હોય છે. તો એમના પરિવારજનોએ સમજીને બને તેટલું વહેલામાં વહેલું મિનિમમ 10-15 દિવસ પહેલાં મોકલે કે જેથી કરીને રક્ષાબંધનની પહેલાં એને મળી જાય, કારણ કે એનું રાખડીનું બહુ મહત્વ હોય છે. તો એની જ સામે જો માની લો કે વિદેશમાં આપણે વિશ્વ લેવલે આપણા ભારતના માણસો રહે છે, તો એ લોકોના સગાએ પણ સમજી વિચારી અને ઓછામાં ઓછા 20-25 દિવસ પહેલાં રાખડી પોસ્ટ કરે તો એને રક્ષાબંધનના દિવસ પહેલાં મળી જાય, જેથી કરીને આપણો હેતુસરે આપણે આટલા પૈસા ખર્ચીએ એ બાબત. અને શ્રાવણ માસ નિમિત્તે અમારે અહીંયા ગંગાજળની બોટલ પણ મળે છે, જે આપણે ઘેરે બેઠા મેળવી શકાય. તો એના માટેની પણ અમારે અહીંયા સુવિધા છે. અંદાજિત 200 થી 300 પોસ્ટ રોજે રોજ હમણાં આવે છે, અને જેમ જેમ નજીક આવશે રક્ષાબંધન ત્યારે રસ વધતો જશે. પણ અમારી દરેકને એવી વિનંતી છે કે જેથી કરીને વહેલાસર એને મળી જાય. આ સાથે જ હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જૂનાગઢ ધોરાજીના રૂટ પર ડાયવર્ઝનને લઈ બસ ભાડામાં વધારો કરાયો છે. જૂનાગઢ એસટી વિભાગ દ્વારા ધોરાજી રૂટ પર જતી બસના ભાડામાં ₹4.84 વધારો કરવામાં આવ્યો છે. ધોરાજી રેલવે બ્રિજની બની રહ્યો હોય, જેને લઈને સાબલપુર ચોકડીથી વડાલ માખિયાળા થઈને ધોરાજી બસ જતી હોય છે, જેને લઈને ₹4 જેવો વધારો કરવામાં આવ્યો છે. જૂનાગઢ ધોરાજી માર્ગ પર સાબલપુર આગળ આવેલા રેલવે ફાટક પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ માર્ગ પરથી પસાર થતી એસટી બસો માટે ડાયવર્ઝન જાહેર થયું છે. મનપાના જાહેરનામા બાદ જૂનાગઢ એસટી વિભાગ દ્વારા વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેના કારણે લોકલ બસના ભાડામાં ₹4નો વધારો કરાયો છે. એસટી વિભાગીય નિયામકે જણાવ્યું હતું કે જૂનાગઢ ધોરાજી લોકલ બસ સેવા હવે સાબલપુર, વડાલ, માખિયાળા થઈને ધોરાજી તરફ સંચાલિત થશે. દૈનિક મુસાફરો પર આ આર્થિક બોજ 31 માર્ચ 2027 સુધી રહેશે. જૂનાગઢ શહેરમાં જે આપણે સાબલપુરથી આગળ રેલવે ફાટકના ઓવરબ્રિજની કામગીરી અન્વયે માનનીય કમિશનર શ્રી જૂનાગઢ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે તે અંતર્ગત એસટી બસમાં કોઈ વિદ્યાર્થી મુસાફરોને કોઈ જાતનો પ્રશ્ન ન થાય એટલા માટે વૈકલ્પિક રીતે 2 રસ્તા ઉપરથી આપણે સંચાલન કરવાનું નક્કી કરેલું છે. જેમાં એક્સપ્રેસ બસ છે તો એ જૂનાગઢ ડેપોથી ઉપડી અને જે ધોરાજી જતી હશે એ જૂનાગઢ મજેવડી ગેટ, આરટીઓ કચેરી, ખામધ્રોળ ચોકડી અને ધોરાજી ચોકડી એટલે જૂના બાયપાસ ઉપર થઈ અને ધોરાજી જવા પામશે, જેના કિલોમીટરમાં 0.80નો વધારો થવા પામે છે, જેમાં કોઈ પણ ભાડાનો વધારો થવા પામશે નહીં. જ્યારે જે સાબલપુરથી છે કે જૂનાગઢ, સાબલપુર, વાડલા ફાટક અને માખિયાળા થઈ અને જે ધોરાજી સંચાલન કરવાનું છે એ બાજુ ઘણી બધી બાયપાસ ઉપર ઇન્ડસ્ટ્રીયલ અથવા ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલો આવેલી છે, જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે. ત્યાંથી સંચાલન કરતા 4.85 કિલોમીટર એટલે કે 1 સ્ટેજનો વધારો થવા પામેલ છે, જે ટેમ્પરરી જ્યારે પણ સદર જાહેરનામું રદ થશે એટલે ઓટોમેટિક એમાંથી નીકળી જવા પામશે. ત્યાં સુધી કોઈ મુસાફરોને વિદ્યાર્થીને તકલીફ ના પડે એટલા માટે બંને વસ્તુને ધ્યાને રાખી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. શિક્ષણના નામે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જોશીપરામાં આવેલ ગંધારીવાડી વિસ્તારના મેરીગોલ્ડ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ચાલી રહેલી ગુજરાત એજ્યુકેશન નામની ઓફિસમાં શિક્ષણના નામે બહુ મોટો વેપલો અને ગેરરીતિ ચાલી રહી હોવાનો ખુલાસો થયો હતો. આ અહેવાલ સાથે જ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને સઘન તપાસનો દોર શરૂ કરીને સંસ્થાના સંચાલક દર્શન મેસવાણિયા સામે ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દર્શન નટવરદાસ મેસવાણિયા પોતાના સાગરીતો સાથે મળીને મુખ્યત્વે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને નિશાન બનાવતો હતો. વિદ્યાર્થીઓને વિવિધ કોર્સ હેઠળ કોઈ પણ ફી ભર્યા વિના એક્સટર્નલ અભ્યાસ કરવાની લાલચ આપવામાં આવતી હતી. વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવતું હતું કે તેમણે કોલેજ કે ક્લાસમાં ભણવા જવાની જરૂર નથી, માત્ર પરીક્ષા આપવાની રહેશે અને સ્કોલરશીપમાંથી તમામ ફી ચૂકવાઈ જશે. આ બહાને આરોપી વિદ્યાર્થીઓના અસલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટો તથા આધાર કાર્ડ મેળવી લેતો હતો. તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો કે વિદ્યાર્થીઓના પોતાના બેંક ખાતા હોવા છતાં આરોપી દર્શન મેસવાણિયા તેમને એવું કહીને ગુમરાહ કરતો કે આ ખાતા ચાલશે નહીં. તે સાથે વિદ્યાર્થીઓ પાસેથી આધાર કાર્ડ મેળવી તેમના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ લઈને અને ઓટીપી મેળવીને તેમના નામે ફીનું પેમેન્ટ બેંકમાં નવા ખાતા ખોલાવી લેતો હતો. આરોપી ખોટા દસ્તાવેજોના આધારે વિદ્યાર્થીઓના સ્કોલરશીપ ફોર્મ ભરાવતો અને મોબાઈલ પર આવતા ઓટીપી મેળવી સ્કોલરશીપની રકમ મંજૂર કરાવતો હતો. પ્રાથમિક તપાસમાં 21 જેટલા વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપ જમા થઈ હોવાનું અને તેમાંથી 11 લાખ જેટલા બારોબાર ઉપાડી લઈ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દર્શન નટવરદાસ મેસવાણિયા જે વિદ્યાર્થીઓને સીધી પરીક્ષા આપી અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાની લાલચ આપી પોતે છે આ ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ હતી ત્યાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક દસ્તાવેજો, આધાર કાર્ડ અને તમામ વિગતો મેળવી અને રાખતો હતો. મુખ્યત્વે એસસી અને એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમની સ્કોલરશીપના જે ફોર્મ ભરાવી ના સ્કોલરશીપની રકમમાંથી છે એ સીધા આ અલગ અલગ કોલેજોમાં એડમિશન કરાવી અને માત્ર ડિગ્રી આપવાની છે એ કામ કરતો હોય. આ બાબતે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે જૂનાગઢ એસઓજી દ્વારા જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલી તેની છે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવેલી. આ તપાસના અંતે આ દર્શન મેસવાણિયા દ્વારા જે એમઓ હતી તેમાં વિદ્યાર્થીઓના અસલ શૈક્ષણિક દસ્તાવેજો તથા આધાર કાર્ડ મેળવી લેતો. ત્યારબાદ
વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જૂના ખાતા હોય આ ખાતા છે એ નહીં ચાલે એવું કહી અને ફિનો બેંકમાં છે અલગથી બાયોમેટ્રિક અને ઓટીપીની મદદથી છે એકાઉન્ટ ઓપરેટ કરાવતો. ત્યારબાદ બેંક એકાઉન્ટમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપના જે ફોર્મ ભર્યા હોય તેના આધારે જે સ્કોલરશિપ જમા થતી તે જે બેંકની કીટ છે તે તમામ પોતાની ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે ત્યાં રાખતો હોય અને વિદ્યાર્થીઓ પાસે ઓટીપી મેળવી અને આ સ્કોલરશિપની રકમમાંથી કુલ 21 વિદ્યાર્થીઓના જે ખાતા ખોલેલા અને તેમની સ્કોલરશિપના નામે 24,44,000 જેવી રકમ જમા થયેલી, જે પૈકી આ આરોપીએ 11 લાખ રૂપિયા છે એ બારોબાર ઉપાડી લીધેલા અને આ સરકારી નાણાંની જે ઉચાપત કરેલી. વધુમાં આજે જ્યારે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે તો પેરોલ ફેલો પીએસઆઈ સોલંકી દ્વારા આ દર્શન મેસવાણીયા વિરુદ્ધ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આરોપી પાસેથી છે મુદ્દામાલમાં તેની ઓફિસ ઝડપી દરમિયાન પોલીસે જે કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, 110 સિમ કાર્ડ કે જે આ વિદ્યાર્થીઓને સીધી પરીક્ષા આપી અને ડાયરેક્ટ ડિગ્રી આપવાની લાલચ આપી હતી, તો 110 જેટલા સિમ કાર્ડ, તેનો મોબાઈલ ફોન તથા 149 જેટલી બેંકની કીટ આની ઓફિસની ઝડપી દરમિયાન મળી આવેલી. આ જાણવા જોગની તપાસના બાદ એફઆઈઆરના કામે છે એ અત્યારના જે તપાસ અધિકારી છે તેને સોંપવામાં આવેલી છે. સાથે સાથે પોલીસ દ્વારા દર્શન મેસવાણીયા વિરુદ્ધ છે એ બીએનએસની 316(5), 318(4), 336, 340 તથા આઈટી એક્ટની અલગ અલગ જે સેક્શનો છે 66C, 66D મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. હાલ આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ ડાંગરનાઓ કરી રહેલા છે અને આ અત્યારે જે 21 વિદ્યાર્થીઓના સ્કોલરશિપના રૂપિયાની જે સરકારી નાણાંની ઉચાપત કરેલી છે, ખોટા દસ્તાવેજો ઊભા કરેલા છે, એનો સાચા તરીકે ઉપયોગ કરી અને ડાયરેક્ટ ડિગ્રી આપવાનું જે આખું કૌભાંડ કરી રહેલો તે બાબતે હાલ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. હાલ કઈ યુનિવર્સિટી ને કઈ કોલેજોમાં આ પ્રકારનું આખું જે ચાલતું હતું કૌભાંડ તે દિશામાં છે એ આજે એફઆઈઆર થઈ છે. હવે તપાસ અધિકારીશ્રી દ્વારા આ દિશામાં પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે. આ સાથે જ આજના સમાચારો અહીં પૂર્ણ થાય છે. ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચારો. સંસદમાં ભગવા વેશના અનાદર મુદ્દે સંતોએ આવેદન પાઠવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર ખાતે મહાનગરપાલિકા દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. રક્ષાબંધન નિમિત્તે આઝાદ ચોક પોસ્ટ ઓફિસ દ્વારા ખાસ સ્પીડ પોસ્ટ સુવિધા શરૂ કરાઈ. શિક્ષણના નામે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ કૌભાંડનો પર્દાફાશ. આ સાથે જ આજના સમાચારો અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.